તીર્થં કરુણા ભગવાનથી વહે નિરાલ સરસ્વતી ગણધર વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી પાપી કળા દુઃખ પાપને નિવારતી જીવવાળી મૈયા તું જય કૃપાથી થાય જય રામરમતી જીવવાળી મૈયા તું જય કૃપાથી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના ગુરુની મૈયા પૂજ્યવરા મુક્ત નિલંબાયમાં સતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના સકલ સંઘને આજે પુષ્ય નક્ષત્રની શુભકામના. આજે પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ આવી ગયો. જોત જોતામાં દિવસો તો પસાર થઈ જશે. હજુ તો આપણે વિચારીએ કે હમણાં નહીં ને હજી તો 6 દિવસ બાકી છે, એક ઉપવાસ તો કરવો છે, પણ વિચારી લઈએ ક્યારે કરશું. જ્ઞાની કહે છે દુનિયાનો માનવ વિચારમાં જ રહી જાય છે, એનો આચાર શુદ્ધ થતો નથી. આજે આપણે પ્રવચનનો વિષય કયો છે ખબર છે? અહમ ટળે તો અરહમ બનાય. આહા, 2 શબ્દો આપણી સામે આવ્યા છે. એક છે અહમ, બીજો છે અરહમ. જુઓ શબ્દની તો કરામત છે. એક માત્ર રેફ વધારે આવ્યો અને આખું મિનિંગ બદલી ગયું. અહમ અને અરહમ. અરહમ એટલે તો અરિહન અને અહમ એ તો એક કસાઈનું રૂપ છે. કસાઈ એટલે ક્રોધમાન માયાલો.
ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીએ એક વાર પ્રશ્ન કર્યો કે ભગવાન, 4 કસાયોમાંથી કઈ ગતિમાં કયો કસાય વધારે? કઈ ગતિમાં કયો કસાય વધારે? ભગવાને કહ્યું, નરક ગતિમાં ક્રોધ વધારે, તિર્યંચ ગતિમાં માયા વધારે, મનુષ્ય ગતિમાં માન વધારે અને દેવગતિમાં લોભ વધારે. આપણા પક્ષે શું આવ્યું? આપણે બધા માની છીએ ને? માની એટલે અભિમાની. કઈ કઈ બાબતનું આપણે અભિમાન કરીએ છીએ? કોઈનામાં અભિમાન છે કે નહીં એને ચેક કેમ કરવાનું? કોઈનામાં અભિમાન છે કે નહીં ટેસ્ટિંગ તો કરો ને તમે બધી બાબતનું. અરે ટેસ્ટિંગ કર્યા વિના તમે જમણવારી કોઈ કેટરિંગ વાળાને દેવી હોય ને તો એમને એમ નથી આપતા, એની બધી જ વસ્તુ ટેસ્ટ કરવા જાઓ, જરા ચાખી લો. આવું કરે કે નહીં? અને પૈસા તો હોય જ ને, પૈસા વિના તો શું થાય છે? પણ ટેસ્ટિંગ કરીને પછી એને ઓર્ડર આપવામાં આવે. આખો માનવ સમાજ છે આપણી સામે, આખું જગત છે અને એ બધા જ માનવોમાંથી આપણે ટેસ્ટિંગ શું કરવાનું છે? અભિમાની કોણ? અગર કોઈને પૂછીએ ને તો એમ જ કહે અભિમાનથી આપણે દૂર. કેવા? આપણે તો અભિમાનથી દૂર રહીએ, જાણે કે વિનય અને નમ્રતા આપણામાં જ હોય. આપણે તો નમતા સારા, શું કહી દે? પરંતુ ટેસ્ટિંગ કરો તો ખબર પડી. અભિમાનીને ચેક કેમ કરવા? એક અનુભવી કહે છે કે જે વ્યક્તિ કોણ જેટલા પણ હોય, 200, 500, 700, 10,000 જેટલા પણ હોય, એ બધામાંથી ટેસ્ટિંગ કરવા માટે કોણ પોતાની પ્રશંસા કરે છે અને કોણ બીજાની નિંદા કરે છે, એ અભિમાની. અભિમાની વ્યક્તિ સદાકાળ ગમે તે ક્ષેત્રમાં, પછી ધર્મનું હોય કે અધર્મનું હોય કે કર્મનું ક્ષેત્ર હોય, પોતાની પ્રશંસા જ કર્યા કરે. હું આમ અને હું તેમ. મને તો આવું પોસાય જ નહીં, મને તો આવું ચાલે જ નહીં. હું એના કેન્દ્ર સ્થાને હોય. કોણ? અને એમ જ કયા કરે, પોતાની જ પ્રશંસા કરે. અને અવગુણ ગાવા હોય, નિંદા કરવી હોય, હળવું બોલવું હોય તો કોણ? તો બીજા ઘણા છે. એટલે જે વ્યક્તિમાં આત્મ પ્રશંસા અને પરનિંદા સમાયેલી હોય, સમજી લેવું કે આ પોતે કેવો છે? અભિમાની.
અહમ વાળો, અરે બીજાનું ટેસ્ટિંગ કરવા કરતા આપણે આજે આ વિષય આપણી સામે આવ્યો છે ને, અને પર્યુષણના દિવસો ચાલે છે, આત્મવિશુદ્ધિ કરવી છે. અગર અંદરમાં જો આવો માન કસાય, શું આવો માન કસાય ખૂણે ખાચરે ક્યાંય પણ પડ્યો હોય અને આપણે આપણી જ પ્રશંસા કરતા હોઈએ અને બીજાનું નબળું જ બોલતા હોઈએ, તો બંધ ક્યારથી કરવાનું? અત્યારથી જ, આજથી જ નહીં, અત્યારથી જ વિચારી લો, મારે અભિમાની બનવું નથી. શું નથી બનવું? કેટલાય અભિમાની વ્યક્તિ આ જગતમાં આવ્યા છે, જીવ્યા છે, સત્તાનું, સંપત્તિનું કેટલી જાતના અભિમાન કર્યા છે, જ્ઞાનનું અભિમાન કર્યું હોય અને લાભનું પણ અભિમાન કર્યું હોય. કરવા જેવું છે ખરું? આપણે વિચારી લઈએ, તીર્થંકરોના જ્ઞાન પાસે આપણું જ્ઞાન કેટલું? ચક્રવર્તીના 6 ખંડની રુદ્ધિ પાસે તમારી સમૃદ્ધિ કેટલી? છે અભિમાન કરવા જેવું કાંઈ? અરે કહો કે 3 શબ્દો ભગવાન પાસેથી સાંભળે કોણ? ગણધર ભગવંતો ઉપન્નૈવા વિગમૈવા ધુવૈવા. આ 3 શબ્દો સાંભળે અને એમની ગણધર લબ્ધિના કારણે, શાના? ગણધર લબ્ધિના કારણે 12 અંગસૂત્રોની એ ગૂંથણી કરી દે. સાંભળ્યા કેટલા શબ્દો? એ ગણધર ભગવંતના સૂત્ર જ્ઞાન પાસે આપણું સૂત્ર જ્ઞાન કેટલું? ન ગણ્ય. અરે કહો કે પેલા ચક્રવર્તીઓના, શ્રેણિક મહારાજાના, એમની રાણીઓના રૂપ પાસે, જે રાણીઓના અને શ્રેણિક મહારાજાના રૂપને જોઈને સમૌ ચરણમાં બેઠેલા સાધુ અને સાધ્વીજીઓએ પણ નિયાણા કરેલા કે અમારા તપ સંયમનું કાંઈ ફળ હોય તો અમને આવું રૂપ મળજો. એમના રૂપ પાસે આપણું રૂપ કેવું? અને છતાં રૂપના પણ મનમાં ગર્વ હોય. શું હોય? મનમાં વિચારતા હોય કે આહા, મારા જેવું તો બીજું કોઈ જ નહીં. જ્ઞાની કહે છે, વિચારી લે, આવા મહાપુરુષોને યાદ કરી લે, એમના રૂપ પાસે આપણું રૂપ કંઈ જ નથી. ભક્તામર મહાસ્તોત્રમાં માનતું આચાર્ય ભગવાનનું વર્ણન કરતા કહે છે, યૈ શાંત રાગ રુચિભિ પરમાણુ વિશ્વમ નિર્માપિત ત્રિભુવનૈકલલામભૂત તાવંત એવ ખલુ તે પ્રણવ પૃથિવ્યામ યતે સમાનમ પરમ નહીં રૂપમસ્તિ. ભગવાનનું રૂપ કેવું? જેટલા આખા વિશ્વમાં શાંત રસના પરમાણુઓ હશે એ બધાથી જેનું નિર્માણ થયું હોય એ દેહાકૃતિ કેવી, અને એમની પાસે આપણે કેવા? અને છતાં પણ અભિમાન વ્યક્તિને આવ્યા વિના રહેતું નથી. હા, સાંભળીએ ને આપણે તે વખતે તો એમ થઈ જાય કે વાત તો સાચી છે, આ કોઈ અભિમાન કરવા જેવું નથી.
એવું લાગે ને બધાને. પણ જેવા અહીંથી ઉઠશો, કોઈક વાતમાં જરાક પણ ઓછું વધારે થાય અહીંયા ને અહીંયા, તો કહેવાનો આશય છે કે આવું જે અંદરમાં માન કસાયનું રૂપ છે, કોનું? એને જ્ઞાની અહમ કહે છે. શું કહે છે? અને અહંકાર શબ્દ એના પરથી જ બન્યો છે. અહમ પ્લસ કાર. કાર તમારે બેસવાની નહીં, કાર એટલે કરવું. અહમ એટલે હું કરું, એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે. શું એ વિચારે અભિમાની? શું હું કરું, મેં કર્યું. અરે અમારા પ્રમુખ સ્થાને, અમારા મંત્રી સ્થાને અમે આમ કર્યું. ના ગણાવ્યું? સાચું કહેજો. અમે હતા ત્યારે આમ હતું ને ત્યારે તેમ હતું. તો આ દુનિયામાં ફેરફાર તો બધા થયા જ કરે. આ તો જગત આખું પરિવર્તનશીલ છે, નથી? એનું નામ જ સંસાર છે. સંસરતી ઇતિ સંસારઃ. સમયે સમયે જેમાં પરિવર્તન આવે એનું નામ તો સંસાર છે. પણ અહંકાર, મેં કર્યું. અહમ એટલે હું. તમને ખબર છે, અહંકાર અને અભિમાન આમ તો જોડિયા ભાઈઓ લાગે, પણ મેં કર્યું તો એનો આપણને અહંકાર આવે, અને બીજા તરફથી કંઈક વારસામાં સંપત્તિ મળી ગઈ, અથવા તો બીજા તરફથી માન સન્માન મળી ગયા, તો આપણને અભિમાન આવે. આ અહંકાર અને અભિમાન બંને વ્યક્તિને ધૂળ ચાટતા કરી દે. શું કરી દે? આજે લાગે બહુ સારું, પરિણામ સારું ના હોય. અહીં તો વેલા નરસિંહ મહેતા કહે છે, હું કરું. એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે કૂતરું ચાલતું હોય, એ શું માને? આખા ગાડાનું આટલું વજન મારા પર જ છે. દુનિયામાં આવા ગાડા કેટલા હશે, અને એનો ભાર વહન કરનારા કેટલા હશે? કેટલા ગાડા હશે? ગાડા સમજો છો ને? કારના જમાનામાં કેટલાકને ગાડા ન સમજાતા હોય, પણ ફરવા જાય ને ત્યાં ગાડામાં બેસે. હા, ત્યાં બેસે. બરાબર છે. તો કહેવાનો આશય છે, અહમથી આપણે યાત્રા શરૂ કરીને ક્યાં પહોંચાડવી છે? અરહમ સુધી. ક્યાં સુધી? અરિહંત સુધી. આપણે અરિહંત દશાને પ્રાપ્ત કરીએ. એ ઘડી, એ પળ આપણી ક્યારે આવે? જો અહમ ટળે તો. શું? અહમ જાળવી રાખીએ. પેલી વાત તો તમને ખબર છે કે મહાજન મારું મા બાપ. મહાજન બેઠા છે ને? મહાજન મારું મા બાપ, પણ મારો ખીલો ખસે નહીં, તો એ અભિમાન કહેવાય કે ના કહેવાય? તો આવું અહમ જો આપણામાં હોય તો હું મારી પણ સાથે વાત કરું, મારી પણ અને તમારી પણ આગામી દશા કેવી હોય? અહમ તો કરવા જેવું જ નથી, અને છતાં પણ આપણે કરતા હોઈએ.
વાતે વાતે કરતા હોઈએ, વાતમાં કંઈ સાર ના હોય તો પણ કરતા હોઈએ, એનાથી આપણું કંઈ સરવાનું ના હોય, સરવાનું સમજો છો, આપણો કંઈ ફાયદો થતો ના હોય તો પણ કરીએ. ભગવાન મહાવીર સ્વામી એકવાર એમનું સમૂહ શરણ રચાયું છે. દેશના ચાલુ છે, કેટલાક દેવો પણ હાજર છે, દેવાંગનાઓ પણ છે સમૂહ શરણમાં, કોઈને બધા. એટલું જ નહીં, ત્યાં માનવો પણ છે, રાજા રજવાડાના લોકો પણ છે. અને એ સમૂહ શરણમાં દેશના ચાલે છે. અને દેશનામાં ભગવાન એક એવી વાત કરે છે, કહે છે કે હવે આ કાળમાં, કયો કાળ હતો? ભગવાન જ્યારે સમૂહ શરણમાં બિરાજમાન હોય, ચોથા આરાનો કાળ. હવે આ કાળમાં જે અવસરપીણી કાળના 12 ચક્રવર્તી થવાના હતા, એ બધા જ થઈ ગયા છે. ભગવાને શું વાત મૂકી છે જુઓ. 12 ચક્રવર્તી થવાના હતા, એ બધા જ થઈ ગયા છે. હવે કોઈ એવા મનુષ્ય નથી કે ચક્રવર્તી બની શકે, એવા પુણ્યશાળી કોઈ નથી, એવા પરાક્રમી કોઈ નથી કે હવે આ જગતમાંથી આ કાળના કોઈ ચક્રવર્તી બની શકે. સભામાં તો ઘણા બેઠા છે. એક વ્યક્તિને અભિમાન આવ્યું. કોને? કોણ બોલે છે એ પણ નહીં. કોણ બોલે છે કે ભગવાન બોલ્યા છે એટલે એમાં કંઈ શંકા કુશંકા કરવાને સ્થાન જ નથી. છે તમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિ પવેયમ. જે જીનેશ્વરોએ પ્રરૂપ્યું, પછી એમાં શંકા કુશંકા કરાય કે ના કરાય? હજી માની લો કે અમારા જેવા છદમસ્ત સાધુ સાધ્વી કંઈક બોલ્યા, અને બોલવામાં છદમસ્તતાના કારણે પણ કંઈક ભૂલ પડી ગઈ, કંઈ કદાચ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમમાં ફરક પડી ગયો, અને કંઈક અવળું બોલાઈ ગયું હોય તો તમને શંકા કુશંકા થવા માંડે, અંદર ઘૂસઘૂસ કરવા માંડો. પણ કોણ બોલ્યા છે? ભગવાન બોલ્યા છે કે હવે આ કાળમાં આ અવસરપીણીના 12 ચક્રવર્તીઓ થઈ ગયા છે. હવે કોઈ ચક્રવર્તી થવાના નથી. અને શ્રેણિક મહારાજાનો પુત્ર કોણી ફેમસ છે ને, એક કોણિક રાજાના મનમાં એમ થયું કે એવું થોડું હોય કે 12 ચક્રવર્તી થાય. જો તો ખરા, જે સનાતન નિયમો છે એમને પણ અહંકારી ફેરવવા માંગે છે. શું સનાતન નિયમો એ ફેરવવા માટે પ્રયાસ કરે. એના મનમાં તો અવઢવ ચાલુ થઈ ગઈ. માત્ર મનમાં નહીં, એમના અવાજમાં આવી ગયું, મોટેથી હુંકાર કર્યો. કોણ કહે છે ચક્રવર્તી નથી બનવાના? પુણ્ય પાસે બધું જ નકામું છે. શું કહે છે? કોની સામે બોલે છે? અહંકારીની આ દશા હોય છે. એ કોની સામે બોલે છે એ પણ એને ખબર ના પડી. અને તરત જ એ પોતે ઊભા થયા અને દરેક રાજાઓની સાથેનો રસાલો પણ હોય તે પણ બધા ઊભા થયા.
અને વાયુ વેગે વાહનો એટલે રથ વગેરે લઈને વૈતાડ્ય પર્વત પાસે પહોંચ્યા. ભગવાને કહ્યું હતું, વૈતાડ્ય પર્વતની ગુફાના દ્વાર જે ખોલી શકે એ ચક્રવર્તી. આમાંથી કોઈને બનવું છે? દેવલોક જોઈએ છે બધા. દેવલોક જોઈએ છે. પેલા વૈતાડ્ય પર્વતની ગુફાના દ્વાર સુધી પહોંચી ગયા. જઈને એમણે જોર જોરથી ગુફાનું દ્વાર ખખડાવ્યું. અંદર એના અધિષ્ઠાયક દેવ છે ગુફામાં. એનું નામ છે કૃતમાલ દેવ. એને અવાજ પણ સાંભળ્યો, પણ એનો નિયમ છે કે ચક્રવર્તી આવે તો જ ખોલવાનું. અને ચક્રવર્તી બધા આવી ગયા છે, ખોલતો નથી. ફરીવાર જોરથી ખખડાવ્યું. એ દરવાજાને તોડવાનો પ્રયાસ કર્યો. એની પાસે બધા સાધનો છે, પણ આ તો એ દરવાજો તૂટે પણ નહીં, ખુલે પણ નહીં. અહીંયા અમારો દરવાજો ખખડાવે ને તો એક કરીને બીજી વાર ખોલો. હા, તૂટે પણ નહીં અને ખુલે પણ નહીં. અને છતાં એમણે ખખડાવવાનું ચાલુ જ રાખ્યું. અંદરથી પેલો દેવ પણ ગાંજ્યો જાય. એમણે દરવાજો ખોલ્યો. પોતે ક્રોધાગ્નિને સાથે લઈને બહાર આવ્યો, એકદમ ક્રોધથી ધમધમતો. અને આવીને કહે છે, આ દરવાજાને ખખડાવવાની તાકાત કોની છે? ત્યાં તો કોણીક રાજા સામે આવ્યા. મારે ચક્રવર્તી બનવું છે અને એના માટે આ ગુફાના દ્વાર હું ખખડાવતો હતો. કૃતમાલ દેવ એકદમ ક્રોધિત થઈને ત્યાં એમણે આગ એવી પ્રગટ થઈ ક્રોધના કારણે. દેવકૃત માયા છે, વૈક્રિય તાકાત હોય. અને ત્યાં ને ત્યાં કોણીક મહારાજાને જલાવી દીધા. છઠ્ઠી નરકે ગયા. મારે તો એ કહેવું છે, અહમ શું કરાવે છે? સૌની કક્ષાનો અહમ હોય. સૌને કઈ ચક્રવર્તી બનવાના સપના ના હોય. સૌને કઈ શ્રીમંતાઈની ટોચે અંબાણી અદાણી બનવાની ભાવના ના પણ હોય. હા, પણ સૌની કક્ષા હોય છે અને કક્ષા પ્રમાણે બધા જ અભિમાન 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 કરતા જ હોય છે. કરે કે ના કરે? આપણે પોતે કરતા હોઈએ. આપણને પણ થાય કે હું જે કરું છું તે તો એકદમ A1 છે. કેવું છે? કેવું છે? એ પણ છે અને 1 પણ છે. આપણે અહમથી ક્યાં સુધી પહોંચવું છે? અરહમ બનવું છે. અને હજુ તો આપણે અહમના જ તાણાવાળા. શેના? અહમના જ તાણાવાળાને વણી રહ્યા છીએ. ગુરુ ગૌતમ સ્વામી પણ અહમ લઈને આવ્યા હતા, પણ એમણે ભગવાનની આજ્ઞાને શિરોધાર્ય કરી શિષ્યત્વ સ્વીકાર્યું, ગણધરપણું પ્રાપ્ત કર્યું, વિનયનો નમૂનો બની ગયા અને અરહમ કક્ષાને પામવાના માર્ગે ચડી ગયા. ના ચડ્યા? બાહુબલીએ પણ અભિમાન કર્યું, પણ એમને પેલી 2 બહેનો આવી. કોણ? બ્રાહ્મીજી અને સુંદરીજી. કોણ? જી લગાવો. અમારા ગુરુદેવ વારંવાર કહેતા કે શાસ્ત્રમાં જેનું નામ આવ્યું હોય, કોનું?
શાસ્ત્રમાં. મારું તમારું ક્યાંય નથી, ગોતી લેજો. 32 આગમો છે, પાને પાનું જોઈ લેજો. ક્યાંય આપણું નામ નથી, પણ જેના જેના નામ આવ્યા છે એ બધાને કેવી રીતે બોલાવવાના? બ્રાહ્મી સુંદરી, બ્રાહ્મીજી સુંદરીજી આવ્યા અને ભાઈને ખાલી શું કહ્યું? હા, બધાને ખબર છે, ગજ થકી હેઠા ઉતરો. કારણ કે આપણે તો બીજાને કહેવાનું છે ને, ઉતરો એમ કહીએ તો આપણને લાગુ પડે કે બીજાને? બીજાને જ પડે ને. બીજાને લાગુ પડે. ઉતરો કહેવામાં શું વાંધો? હું ગજથી હેઠો ઉતરું એમ કહીએ તો બરાબર. પણ આ તો પેલી બહેનો આવી છે ભાઈને અભિમાનના હાથીથી નીચે ઉતારવા માટે. અને ભાઈ પણ વિચારે કે આ બહેનો મને હાથીની અંબાડીએથી નીચે ઉતરવાનું કહે છે, હું તો કોઈ હાથી પર નથી. ક્યાં હતા? ધ્યાનસ્થ ઉભા છે કેટલા સમયથી. એમના શરીર પર તો વેલીઓ ઉતરાઈ ગઈ છે, સર્પ અને વીછી આંટા મારે છે, અને તો પણ એ ધ્યાનસ્થ છે. અને છતાં એને શું નથી થતું? કેવળ જ્ઞાન નથી થતું, અહમ દશા મળતી નથી. શા માટે? આ કથા તો બહુ બધાને આવડે છે. હે? હા, પણ એ કથાને આપણે આપણા પર ઉતારવાની. જે પણ જાણતા હોય ને, જેટલું પણ, ઓછું કે વધારે, એવું જરૂરી નથી બધું જ જાણી લઈએ. જેટલું જાણીએ એટલાનો પ્રેક્ટિકલ કરતા જઈએ, પ્રયોગ કરતા જઈએ. શું કરતા જઈએ? આપણા આચરણમાં મૂકતા જઈએ. અને બાહુબલીને બોધ લાગી ગયો. લાગે છે કે બેનો મને સમજાવવા આવી છે કે આ અભિમાનનું હાથી પર ક્યાં સુધી બેઠા રહેશો. અને એમણે એક પગલું ઉપાડ્યું. કઈ તરફ? ભગવાન આદિનાથ જ્યાં બિરાજે છે ત્યાં જવા માટે. શું કામ નહોતા જતા? એનાથી બે નાના ભાઈઓ એને પાછળથી દીક્ષા લીધી. અને દીક્ષા તો લીધી, પછી આ બાહુબલીને ભાવ થયા અને એમણે દીક્ષા લીધી. ત્યારે એમના બધા પ્રસંગો ઘણા જ છે. પણ એના મનમાં એમ કે જો ભગવાન પાસે જઈશ તો પેલા બે નાના ભાઈઓ સંતો હશે, એને મારે નમવું પડશે, પગે લાગવું પડશે. નમવું ગમે કે ના ગમે? નમી જાઓ. નમવામાં શું ખોટ પડે છે? પેલા બાહુબલીને સમજાયું, એક ડગલું ભર્યું, અને તે સમયે એમને કેવળ જ્ઞાન થયું. અરહમ દશા આમ મળે. કેમ મળે? અહમ જાય ત્યારે અરહમ બનાય. પેલો લંકાધિપતિ રાવણ, કેટલું અહમ કર્યું એમણે. કોની સામે એ યુદ્ધમાં ઉતર્યા છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની સામે. એનું નામ પાડ્યું છે મર્યાદા પુરુષોત્તમ. એમણે સર્વ મર્યાદાઓ જાળવી જાળવી જાળવીને રાજ્ય સિંહાસન ભોગવ્યું છે. એવા રામચંદ્રજીની સામે રાવણ યુદ્ધમાં છે. અને આગળની તો ઘણી મોટી કથાઓ છે, બધા જાણો પણ છો. પણ અંતમાં રામના હાથે રાવણને તીર લાગ્યું, એના
પેટ પર લોહી વહેવા લાગ્યું, એ નીચે પડી ગયા અને પેટ આખું ચીરાઈ ગયું છે. એમને યથાસ્થાને લઈ જવામાં આવ્યા. હવે તો એમની છેલ્લી ઘડીઓ ગણાય છે. શું થાય છે? છેલ્લી ઘડીઓ ગણાય છે. આહા, રાવણ કોણ હતા? પ્રતિ વાસુદેવનો જીવ. કોણ? શ્રેષ્ઠ શ્લાઘનીય પુરુષો. જૈન દર્શનમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 પ્રતિવાસુદેવ, 9 વાસુદેવ અને 9 બળદેવ. ટોટલ કેટલા? 63. હા, સલાહકા પુરુષ એટલે શ્લાઘનીય પુરુષો, જેની પ્રશંસા કરવાનું દરેકને મન થાય, એવા 63માં જેનો સમાવેશ છે. કોણ? રાવણ. અને એ રાવણે વિદ્યાઓ ખૂબ સાધી હતી. કહેવાય છે તે વખતના વિદ્યા સાધક તરીકે રાવણ હતા. વેદ વેદાંતનું અપૂર્વ જ્ઞાન હતું અને આટલો જ્ઞાની પુરુષ, તમને ખબર છે, એકમાત્ર વાસનાના કારણે સીતાજીમાં લોલુપતા થઈ, પણ પોતાના નિયમોની બહાર ના ગયા, મર્યાદા તોડી નથી. એવા રાવણ અત્યારે કેવી સ્થિતિમાં છે? ખૂબ અહમ કર્યું છે. એ ચાલે તો પગ પણ જોરથી પછાડે, ધરતી ધણધણવા લાગે. આવું અહમ કરનારો રાવણ અત્યારે સૈયા પર સૂતો છે અને હવે એમના અંતિમ સમયની ગણતરીઓ થાય છે. એવા સમયે શ્રી રામચંદ્રજી લક્ષ્મણને કહે છે કે ભાઈ, આ કાળનો તે સમય કયો હતો? ભગવાન મુનિ સુવ્રત સ્વામી 20માં મુનિ સુવ્રત સ્વામીનો એ સમય હતો. આ કાળના 8 લાખ વર્ષ પૂર્વ. હા, તો એ રામચંદ્રજી કહે છે કે આ કાળનો સૌથી મોટો વિદ્યા સાધક હવે આ દુનિયાથી વિદાય લેવાનો છે. એના જેવી વિદ્યાઓ કોઈની પાસે નથી. નીતિશાસ્ત્રનું એમની પાસે અદ્ભુત જ્ઞાન છે. કોને કહે છે? લક્ષ્મણજીને, ભાઈ તું એમની પાસે જા અને એમની પાસેથી વિદ્યાઓ શીખી લે. તું આ દુનિયાને બતાવજે કે રાવણ પાસે આ વિદ્યાઓ હતી. અને લક્ષ્મણ પણ વિનયના નમૂના. નહીતર રામના હાથે આવી કફોડી સ્થિતિ થઈ હોય એ વ્યક્તિ પાસે રામ જ એમને મોકલે છે. ન જાણે એમના કેટલા બીજા લોકો હોય. લક્ષ્મણને મારી નાખતા કેટલી વાર લાગી. ડર તો હોય. એ તો સલાહકા પુરુષ હતા. કોણ? લક્ષ્મણ પણ વાસુદેવ હતા. એમ કોઈ મારી પણ ના શકે, પણ એને ડર પણ ન લાગ્યો અને મોટા ભાઈએ કહ્યું એટલે જવાનો. દુશ્મનની નજીક જવાનું. વિદ્યાઓ ક્યારે મળે? નજીક જવું પડે. અને લક્ષ્મણજી આજ્ઞા તહેજ કરીને ગયા પણ ખરા. અને ત્યાં જઈને રાવણને કહે છે મારે વિદ્યાઓ શીખવી છે. કેવી સ્થિતિમાં વિદ્યા શીખવવાની છે જુઓ તો ખરા. શીખવશે કે નહીં શીખવે?
આ તો મહાપુરુષની મહત્તા છે. શું અહંકાર પોતાની ગમે તેવી સ્થિતિ હોય, જ્યારે બીજા લોકો પામવા માટે આવતા હોય ત્યારે એને ના ન પાડે. એ લક્ષ્મણજીએ જ્યારે એકવાર કહ્યું, સાંભળ્યું ન સાંભળ્યું કર્યું, બીજી વાર ત્રીજી વાર કહ્યું. રાવણ આંખ પણ ખોલતા નથી. લક્ષ્મણજીને જરા લાગ્યું કે નહીં શીખવે એવું લાગે છે. એ તો ઉતાવળા હતા. તમને બધાને ખબર હશે, રામાયણની કેટલી સિરિયલો જોઈ હશે. સમજાવી જાય. લક્ષ્મણજી બહુ જ ઉતાવળા હતા, એટલે એને થયું કે હવે રાવણ મને નહીં શીખવાડે, એટલે ત્યાંથી તરત પાછા વળી અને મોટા ભાઈ પાસે આવ્યા. રામચંદ્રજીને કહે કે રાવણ તો આંખ પણ ખોલતા નથી, કંઈ બોલતા નથી, અને મને વિદ્યા ક્યાંથી શીખવે? રામ કહે છે કે ભાઈ તું શિષ્ય બનીને જા. શું બનીને જવાનું? તો તને વિદ્યા મળે. જો તું શિષ્ય બનીને નહીં જા તો તને રાવણ વિદ્યા નહીં આપે. આપણે વિચારીએ ને આ મહાપુરુષોના એક એક શબ્દો, તો પણ આપણને થાય કે આપણે કેટલી વાર કેટલા મહાપુરુષોને મળીએ છીએ, પણ હાથ જોડવા ખાતર જોડી લઈએ, વંદન કરવા ખાતર પંચાંગ વંદન પણ કરી લઈએ, પણ અંતરનો ભાવ ભેળવીને શિષ્ય બનીને જતા નથી. જઈએ છીએ આહા દેખા દેખીથી જઈએ છીએ, જોવા માટે જઈએ છીએ, કુતૂહલથી જઈએ છીએ. મળવા માટે. રામચંદ્રજી મળવા હળવા પણ જઈએ તો રામચંદ્રજી કહે છે શિષ્ય બનીને જા. અને હવે લક્ષ્મણ ફરી આવ્યા. રાવણ જ્યાં સૂતા છે મધ્યમાં એમનો પલંગ છે. પલંગને પહેલા એમણે પ્રદક્ષિણા કરી, 3 પ્રદક્ષિણા. પછી એમના પગ પાસે જઈ, જુઓ જ્યારે વિદ્યા જોઈતી હોય તો માથા આગળ બેસાય નહીં, તો એને દેખાય જ નહીં કોણ છે ને શા માટે આવ્યો છે. પગ પાસે બેઠા, હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું અને પછી કહ્યું કે આપ વિદ્યાના સાધક છો, મને વિદ્યા શીખવાડો. અને રાવણે તરત આંખો ખોલી અને કહે છે લક્ષ્મણ હવે મારો સમય તો પૂરો થવામાં છે. અને એમને નીતિશાસ્ત્રનું પણ જ્ઞાન આપ્યું, રાજનીતિ પણ શીખવાડી, અરે બીજી કેટલીક વિદ્યાઓ પણ શીખવાડી. અને હવે જ્યારે વિદ્યાઓનું દાન થઈ ગયું પછી રાવણ કહે છે આ બહુ જ મહત્વની વાતો છે, બહુ જ મહત્વની વાતો છે. રાવણ કહે છે લક્ષ્મણ હું આજે મારા હૃદયનો વસવસો તારી સમક્ષ રજૂ કરું છું. વસવસો સમજો છો? અફસોસ રહી ગયો છે, મને પશ્ચાતાપ થાય છે, એ હું તારી પાસે રજૂ કરું છું. એને સામે પાત્ર પણ કેવું સુંદર લાગ્યું હશે, ત્યારે દિલ ખોલે. આપણી સામાન્ય વાત હોય ને તો આપણે બધા પાસે દિલ ખોલીને કરતા નથી. તેનો સાચી વાત છે. અને રાવણ જેવો પ્રતિભાસુરેવ અભિમાની વ્યક્તિ, વિદ્યાનો સાધક, એ કહે છે લક્ષ્મણ હું મારા હૃદયનો વસવસો તારી સમક્ષ રજૂ કરું છું. અને મારો આ સંદેશ
તો દુનિયાના લોકો સુધી પહોંચાડજે. શું હશે એ વસવસો? રાવણ કહે છે કે લક્ષ્મણ, મારા મનમાં અરમાનો હતા. અરમાન કોને ના હોય? બધાને હોય. તો રાવણ કહે છે મને અરમાનો ભર્યા હતા, અને છતાં મારું અહમ મને નડતું હતું. અહમના કારણે હું વિચારતો હતો કે આ બધા કામ તો મારા એકદમ ચપટી વગાડું ત્યાં થઈ જાય. અહમ શું કરાવે? આવું જ આશ્વાસન દેવડાવે. એ કયા કામો હશે જે રાવણને કરવાના બાકી રહી ગયા? રાવણ કહે છે મારા મનનું પેલું અરમાન હતું, અત્યારે પણ છે, પણ હવે હું કંઈ કરી શકતો નથી. મારો અરમાન હતું કે મારી સોનાની લંકા, એની આસપાસનો સમુદ્ર, શ્રીલંકા જે ગયા હશે એને ખબર હશે, લંકાની આસપાસ અરબી સમુદ્ર છે. તે વખતમાં મોટા રૂપમાં હશે. મારી આસપાસના સમુદ્રના હજાર હજાર યોજન ચારેય દિશામાં એટલા પાણીને મારે ખારામાંથી મીઠું કરી દેવું હતું. શું કરવું હતું? ખારા જલને મારા એ 10 યોજન વિસ્તારમાં જે પાણી ભર્યું છે, એ સમુદ્રનું પાણી તો ખારું હોય, બધાને ખબર છે. તો એ ખારા સમુદ્રના પાણીને મારે શું કરવું હતું? મીઠું બનાવી દેવું હતું. આ મારું પહેલું અરમાન હતું. બીજું અરમાન હતું કે મારી આખી સોનાની જે લંકા છે, એ લંકાને હું સુગંધિત બનાવી દઉં. આપણે કહીએ ને સોનામાં સુગંધ ભરી. મારે મારી લંકાને સુગંધિત બનાવી દેવાના ભાવ હતા. ત્રીજા નંબરે મારી એવી ભાવના હતી, મારું એવું અરમાન હતું કે લંકાથી લઈને સ્વર્ગ સુધીની એક સીડી બનાવી દઉં. આહા, આ તો પ્રતિ વાસુદેવના અરમાનો છે, મારા તમારા નહીં. આપણે તો ઈચ્છીએ તો કેટલું ઈચ્છી શકીએ, એમાં પણ આપણું જીગર જોઈએ ને. શક્તિ આપણે આપણી જોવાની હોય. એ કહે છે કે ત્રીજું અરમાન હતું કે લંકાથી સ્વર્ગ સુધીની સીડી બનાવી દઉં, જેને જવું હોય પ્રેમથી જઈ શકે. અને મારું ચોથું અરમાન હતું, મારે મરવું નથી, અમર બની જવું છે. એ તો ભાવના બધાને હોય, મરવું તો કોઈને ના ગમે, પણ રાવણનું તો અરમાન હતું કે હું તો આટલો શક્તિશાળી, મારી તૈનાતમાં હજારો દેવતા રહે. કેટલા? પ્રતિ વાસુદેવની તૈનાતમાં રહેનારા દેવો પણ હોય કે હજારો દેવો મારી આજ્ઞામાં છે, મારી તૈનાતમાં હું ઈશારો કરું ત્યાં કામ થઈ જાય તેમ છે. લક્ષ્મણ, આ ચારમાંથી એક પણ અરમાન મારું પૂરું થયું નથી. શું કહે છે? એક પણ અરમાન પૂરું થયું નથી. આ મારા મનનો વસવસો મેં તારી પાસે વ્યક્ત કર્યો છે. તું આ વાત દુનિયાના લોકો સુધી પહોંચાડજે. તમે જેટલાએ સાંભળ્યું હોય, તમે પણ આ વાતને શેર કરજો. શું
કે રાજા રાવણ જેવા પણ આ ચાર અરમાનોને પૂરા ના કરી શક્યા. એમની પોતાની ઈચ્છા હતી, એમની તહેનાતમાં દેવો હતા, એ સિવાયના કેટલા માનવો હતા, બધા એમને મદદ કરે, સહાય કરે તેમ હતા. અને અંતમાં કહે છે કે લક્ષ્મણ, મારું પ્રમાણ હમણાં નહીં ને પછી કરી, જ્યારે કરવું હશે ત્યારે કરી શકીશ. શું ભાવ હોય? અહંકારી શું વિચારે, મારે તો જ્યારે કરવું હોય ત્યારે થઈ જાય, હું તો એક ફોન કરું તો 1000 કામ થઈ જાય. ના થાય? આ કોના વલણ છે? અહંકારીના. હા, તો કહે છે એક તો મારું પ્રમાદ, હમણાં નહીં ને પછી કરી, જ્યારે કરવું હશે. આમ ચહેરાના ભાવો પણ એવા કરે કે જ્યારે કરવું હોય ત્યારે થઈ જાય. અરે મારા ઈશારે બધા કામ થઈ જાય. અને બીજા નંબરે મેં બીજા પર ડિપેન્ડેડ રાખ્યું. દેવો કરી દેશે ને મારા સેવકો કરી દેશે. કોના પર કરવાનું? અભિમાન પણ કોના પર કરવાનું? પોતાના સ્વયં પર. એવી તાકાત હોય કે હું પોતે જ કરી શકું તેમ છું તો જ અરમાન કરવા, નહીતર નહીં. તો આ વાત કહીને લક્ષ્મણ સમક્ષ રાવણ કહે છે કે દુનિયાને કહેજે કે કોઈ પણ આવા અરમાનો સેવે નહીં જે પોતે કરી ના શકે. અને એ જ રાવણ આવા પ્રાયશ્ચિતના કારણે, પ્રાયશ્ચિત તો થયું નહીં, વસવસો તમે તમારા દિલનો જે અંદરનો ભાવ હોય એક વ્યક્તિને કહી દો એટલે તમારા પ્રાયશ્ચિત બધા જ આવી જાય. પણ કેવું જોઈએ નહીં એકને? એવું પાત્ર ક્યાં મળે? આપણે તરત પ્રશ્ન કરીએ, હું કેવા જેવું પણ યોગ્ય વ્યક્તિ મળવી જોઈએ ને, ના મળે. એનું ટેસ્ટિંગ કરવા જાય કે આ બરાબર કે આ બરાબર, આની કહું કે આની કહું. આવા અવઢવમાં ક્યારેય આત્મશુદ્ધિ ના થાય. આવો અવઢવ અહમમાંથી અરહમ ના બનાવે. જો રાજા રાવણના પણ અભિમાન રહ્યા નથી એમ આપણે વારંવાર બોલીએ છીએ, નથી બોલતા? કોઈ અભિમાન કરતા હોય ને એને આપણે કહીએ, આપણે આપણા માટે નહીં. આપણે તો એવા સયાના છીએ, ડાહ્યા છીએ, સમજુ છીએ કે બીજાને કહી દઈએ કે ભાઈ અભિમાન કરમાં. અભિમાન તો રાજા રાવણનું પણ રહ્યું નથી. આપણું તો રહેવાનું નહીં. રહેવાનું કે નહીં રહેવાનું? જો અહમ રહેશે તો અરહમ નહીં બનાય, અને અરહમ બનવું હશે તો અહમ નહીં ચાલશે. પછી તમારા દુનિયાનું ગમે તે ક્ષેત્ર હોય, આવડું મોટું વિશાળ જગત છે, તમે પણ જીવો છો, અમે પણ જીવીએ છીએ. દુનિયાના બધા જ લોકો આયુષ્યની મર્યાદા લઈને આવ્યા છે. જીવવાના તો જરૂર છે, પણ સાથે શું લઈને જીવે છે અને શું લઈને જાય છે? સોનાની લંકા રાવણની રહી ખરી? એની સાથે ગઈ નહીં. આપણી હવેલી તો આવશે સાથે, નહીં આવે? બહુમાળી મકાન બનાવ્યા છે, એમાં ઘણા તો એવા કોલર કરતા આમ કોલર ચડાવતા કહે કે અમારે ત્યાં ડુપ્લેક્સ છે. જે માળ હોય એનાથી ઉપરનો માળ સાથે જોડી દે, સીડી કરી દે, ઘણા લીક કરી દે. તો
ડુપ્લેક્સ થઈ જાય. અરે અમારે 6 રૂમનો ફ્લેટ છે, 6 બેડરૂમ. 6 ખંડની અપેક્ષાએ આ 6 બેડરૂમ કેવા હોય? હે, ચક્રવર્તીના 6 ખંડની વૃદ્ધિ હોય અને અત્યારના લોકો પાસે 6 બેડરૂમની વૃદ્ધિ હોય. ફરક હોય? હે? તો લાગે ને અહીંના લોકો અંદર. અને છતાં પણ અહીંના લોકો. બીજાની અપેક્ષાએ અમે કંઈક આગળ છીએ એવું તો સૌ કોઈ બતાવે. હે, પણ અહમ કોઈના ટક્યા નથી, ટકવાના નથી અને એકવાર એને નિર્મૂળ કરવું જ પડશે. અહમ છોડવું જ પડશે. વિનય વિના ધર્મ નહીં થાય. હે, અભિમાનનો વિરોધી શબ્દ શું છે? વિનય. વિનયો ધમ્મસ્સ મૂલો. વિનય તો ધર્મનું મૂળ છે અને એમાંથી ધર્મની ઇમારત સર્જાય અને ધર્મ કરતા 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 જીવ કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પણ પામી શકે. કેટલા અભિમાની વ્યક્તિઓને આપણે સ્મરણ પટમાં લાવી દીધા. તમે કહેશો એના જેવું કાંઈ અમારું અભિમાન નથી. હે, અમે તો ક્ષણભરમાં પાછું અભિમાન ભૂલી પણ જઈએ. હે, ભૂલી જાઓ ને, ફરી પાછા પાણી પાણી થઈ જાય, નમવા લાગે, હાથ જોડવા લાગે. હા, આ છે દુનિયાદારી. મારે તો એ કહેવું છે, અંતરનું અહમ ટાળો. તો અરહમ થવાનો માર્ગ આપણને મળી જાય, ખુલ્લો થઈ જાય. આપણે માર્ગ પર ચડી શકીએ, આગળ વધી શકીએ અને આપણે પણ એકવાર અરહમ કક્ષાને પામી શકીએ. વિશેષ